બિલકુલ સ્ટુડિયોમાં અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે ભાજપમાંથી ઋત્વિજ પટેલ અને એક્સપર્ટ છે અમારી સાથે રાજકીય વિશ્લેષક બિપિન ઠક્કર જોડાઈ ગયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો ઋત્વિજભાઈ, વાવની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, આપની પહેલી પ્રતિક્રિયા. જો વાવની ચૂંટણી જ્યારથી ઘોષિત થઈ હતી ત્યારથી અને આજે સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી અમે સતત એક વાત કહેતા આવ્યા હતા કે ચૂંટણીનું પરિણામ આવવા દો, ભારતીય જનતા પાર્ટી 100% વાવમાં કમળ ખીલવશે અને એ સત્ય સાબિત થયું છે. ત્યાં ઘણા બધા નકારાત્મક પરિબળોના સહારે કોંગ્રેસ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો. જ્ઞાતિ જાતિમાં ભાગલા પાડીને જ્ઞાતિવાદના રાજકારણના આધારે પોતાને જીતવા માટેનો એક પ્રયાસ કર્યો, પરંતુ ત્યાંના લોકોએ આ તમામ સમીકરણોને ફગાવી દીધા છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય CR પાટીલ સાહેબના નેતૃત્વનો સ્વીકાર કરીને સ્વરૂપજીને એમણે મત આપ્યા છે. તમામ વર્ગના લોકોએ સ્વરૂપજીને મત આપ્યા છે. આજે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે 14-15 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતી, ત્યારે પણ વિવિધ ટીવી ચેનલોમાં મેં એ જ કહ્યું હતું કે 23 રાઉન્ડ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી કહેવું કંઈ પણ વહેલું ગણાશે, કેમ કે વાવનું જે ત્યાંની જે રાજકીય પરિસ્થિતિ છે એ અમે બરોબર સમજીએ છીએ. કોંગ્રેસ એ સ્થિતિ સમજવામાં ભૂલ કરી ગઈ અને એના લીધે જ એમને આ પરિણામ આજે જોવાનું આવ્યું છે. મારે એ પણ કહેવું છે કે ભલે ગેનીબેન સંસદની ચૂંટણી જીત્યા હતા, પરંતુ ત્યારે પણ વાવ વિધાનસભામાં તેઓ માઇનસ હતા, એટલે કે વાવ વિધાનસભા તેઓ હાર્યા હતા અને પ્રજાએ એકવાર ફરી ગેનીબેનને વાવ વિધાનસભામાંથી આ હારનો સ્વાદ ચખાડ્યો છે. ગુલાબસિંહનું ગુલાબ કરમાઈ ગયું છે અને કમળનું ફૂલ ખીલ્યું છે. ઓકે ઋત્વિજભાઈ, એટલે ભાજપે લોકસભાની ચૂંટણીનો બદલો વાવની પેટા ચૂંટણી થકી લઈ લીધો છે કોંગ્રેસ સાથે. એ પરિણામો પરથી સ્પષ્ટ થઈ જાય છે. કોંગ્રેસમાંથી અમારી સાથે ભાવિક સોલંકી ઉપસ્થિત છે. ભાવિકજી, સૌથી પહેલા તો વાવની પેટા ચૂંટણીમાં આપે બહુ જ મહેનત કરી, દાવાઓ પણ બહુ થયા હતા, આક્ષેપબાજી પણ બહુ થઈ, પરંતુ હાર. લોકશાહીમાં હાર જીત એક બાજુ અને લોકોની વચ્ચે રહેવું એ બીજી બાજુ. સૌથી પહેલા તો હું વાત કરીશ કે એકની સામે અનેક હતા, એટલે સરકારી મશીનરી માંડીને ગૃહ વિભાગ, સરકારી તંત્ર, આખું કેબિનેટ મંત્રીમંડળ, તમામ લોકો એક સાથે મળીને ભાજપને કઈ રીતે જીતાડવું, કઈ રીતે ભાગલા પાડવા, કઈ રીતે આખું મંત્રીમંડળ અઠવાડિયું ત્યાં લોકો સાથે રહેતું હતું. અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા ત્યાં લોકો સાથે સંવાદ કરતો હતો. ગુલાબસિંહ સ્થાનિક બધી રીતે મહેનત કરતા, પરંતુ જે અત્યારે પ્રજાએ ચુકાદો આપે અમે સ્વીકારીએ છીએ. ઓકે, બિલકુલ. અને આ સિવાય જો વાત કરવામાં આવે મહારાષ્ટ્રમાં, ભાવિકભાઈ, મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને જે ગઠબંધન છે મહાવિકાસ આઘાડી તે પાછળ છે. આપને શું કારણ લાગી રહ્યું છે આપના મૂલ્યાંકન પ્રમાણે? સૌથી પહેલા તો આજે વાત કરી કે ત્યાંની લાડની યોજના, તો ગુજરાતની બહેનો લાડની નથી. ગુજરાતની બહેનોને કેમ કશું કઈ મળતું નથી? મહારાષ્ટ્રની વાત, મહારાષ્ટ્રમાં તમે આપો છો, ગુજરાતમાં કેમ નથી આપતા? મારો સવાલ છે. મહારાષ્ટ્રમાં તમે યોજનાની જાહેરાત કરો છો, ગુજરાતમાં કેમ નથી આપતા? ગુજરાતની બી બહેનો છે ને લાડલી. ઓકે ઋત્વિજભાઈ, જુઓ, હવે હાર જોઈ ગયેલી કોંગ્રેસ કોઈ પણ મુદ્દા કાઢે તો અને પોતાનો બચાવ કરે, ફેસ સેવિંગ કરે તો એમને છૂટ છે. ગુજરાતની જ્યાં સુધી વાત છે તો આજે વાવની એક બેઠક જીતવાની સાથે 162 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના અહીંયા જીત્યા છે, જે એક પોતાનામાં જ એક ખૂબ મોટો રેકોર્ડ છે અને એક ઐતિહાસિક આંકડો છે. તમને ગુજરાતની બહેનોની ચિંતા હોત તો તમે 2022માં અને 2024માં એમના માટે કરેલા વચનો કે એમના માટે કરેલી જાહેરાતોને ગુજરાતની બહેનોએ સ્વીકારી હોત ને તમને મત આપ્યા હોત. પરંતુ ગુજરાતની બહેનો, ભાઈઓ, વડીલો, યુવાનો બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે છે. ફરી એક વખત સાબિત થયું છે. અને મહારાષ્ટ્રમાં પણ એ જ છે. મહારાષ્ટ્રમાં જે રીતે અનૈતિક ગઠબંધનની સરકાર પહેલા 2.5 વર્ષ રહી એને પ્રજાએ આજે નકારી દીધી છે. અસલી નકલીના ખૂબ બધા દાવાઓ થયા, ખૂબ રાજનીતિ થઈ કે અસલી શિવસેના કઈ, નકલી NCP કઈ, તો એનું પણ પ્રજાએ આજે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. લાડલી બહેનાનો નહીં, એવું મેં કહું છું કે લાડલી બહેના યોજના જેવી અનેક યોજનાઓ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિવિધ રાજ્યોમાં એનો અસરકારક અમલ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ એનો અસરકારક અમલ થઈ રહ્યો છે. જ્યારે જરૂર જણાશે ત્યારે ગુજરાતમાં પણ ચોક્કસ લાડલી બહેન જેવી સારી યોજનાનો
અમલ થશે. એટલે ડબલ એન્જિનની સરકાર જ્યાં જ્યાં પણ હતી, એ મહારાષ્ટ્રમાં હોય, ગુજરાતમાં હોય કે અન્ય જગ્યાએ હોય, તો ત્યાં બધી જ જગ્યાએ પ્રજાએ આ ડબલ એન્જિનની સરકારનો સ્વીકાર કર્યો છે. અમારા વૈશ્વિક નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્વીકાર કર્યો છે. અને મહારાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારની ઇન્સ્ટેબિલિટી ના આવે, કેમ કે 2019ના પરિણામ પછી મહારાષ્ટ્રની પ્રજાએ જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટનો ભંગ કરીને જ્યારે શિવસેના, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ જ્યારે અન્ય વિપક્ષના લોકો સાથે અનૈતિક ગઠબંધન કર્યું હતું, એવી કોઈ પણ પરિસ્થિતિનો ઉદ્ભવ ન થાય એ પ્રકારના આશીર્વાદ મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે અને આગામી સમયમાં જે એમના સાથી પક્ષો છે એને સાથે રાખીને મહારાષ્ટ્રના લોકોની સુખાકારી માટે જે કંઈ પણ કરવાનું હશે એ કરશે. જી ભાવિકભાઈ, એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં એકલા હાથે ભારે પડી રહ્યા છે કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર. પેલા તો વાત કરીશ કે મહારાષ્ટ્રમાં ચહેરો કોણ હતો મુખ્યમંત્રીનો. હારે તો નડ્ડા સાહેબ આવી જાય અને જીતે છે કે મોદી સાહેબ. એટલે બે ચહેરા છે હારવા માટે. નડ્ડા સાહેબ આવી જાય. ઝારખંડની વાત કરો ને, ઝારખંડમાં અત્યારે શું હાલત છે બીજેપીની? ત્યાં તો કોઈ વાત જ નથી થતી. ત્યાં ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે, સ્પષ્ટપણે બહુમતીથી જીતી રહ્યું છે. પણ મહારાષ્ટ્રમાં નથી જીતી રહ્યું, એનું શું? એની મહારાષ્ટ્રમાં અમે જે હારને કારણે જે જનતાએ જનાદેશ આપ્યો છે એને હારના કારણે અમે જાણીશું, લોકો વચ્ચે જઈશું, પાછા આવીશું. જે ધારાવી પ્રોજેક્ટની વાત હતી, ધારાવી પ્રોજેક્ટ, એ ધારાવી પ્રોજેક્ટ અત્યારે કોંગ્રેસ જીતી ગઈ છે. કેવી રીતે? એક મિનિટ. જીતી ગઈ છે ત્યાં ધારાવીના પ્રોજેક્ટના જે સીટ હતી એ. ઓકે, રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાઈ ગયા છે બિપિન ઠક્કર. બિપિનજી, આપનું શું માનવું છે? મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ તો જીતના દાવાઓ પહેલાથી કરતી આવી છે, પરિણામ અત્યારે સ્પષ્ટ સ્ક્રીન ઉપર છે. એ મુખ્યત્વે આપણે કહીશ કે 1995 પછી પહેલીવાર મહારાષ્ટ્રમાં જો બહુમતી સાથે જો કોઈ આવ્યું હોય તો એ મહાયુતિ આવી છે. બીજી બાજુ જોઈએ તો કોંગ્રેસ કે મહાવિકાસ આઘાડી કેમ હારી, તો એમાં મુખ્યત્વે એમ કહીશ કે ત્યાં આગળ એમનું જે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં આદિવાસી બેલ્ટમાં જે એમનું સંગઠન, જે આખી ઇન્ડિયા યુટી એમને જે પહોંચવી જોઈતી હતી વોટર સુધી, તે પહોંચી નથી. બીજું એમને જે ખેડૂતોના પ્રશ્નો બાબતે એ એમને નેગ્લિજન્સ કરી. ત્રીજું, રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ બધા ઉદ્યોગો જે છે એ ગુજરાતમાં જાય છે ને બેકારી વધે છે. એટલે એમને જે ગુજરાત માટે, એટલે ગુજરાતને મહારાષ્ટ્રના ડિવાઇડ એન્ડ રૂલ કરવાની જે વાત કરી એની આખી અસર ઇમ્પેક્ટ અલગથી પડી, જેના કારણે જે મુંબઈમાં વોટિંગ ઓછું થયું, જે એમના ફાયદાકારક થઈ શકે તેવું હતું, પરંતુ એ આ જે છે એમના સ્ટેટમેન્ટને કારણે આખું ત્યાં આગળ ડિવાઈડ થઈ ગયું. અને જે મામુની જે છે વોટર્સ, મામુ એટલે કે મરાઠી અને મુસ્લિમો, એ અંગે આપણે ખાસ કહીશ કે મુસ્લિમો અંગે જે એમને સ્ટેટમેન્ટો કર્યા અને મુસ્લિમોના સ્ટેટમેન્ટો કારણે આખી જે છે ડિવાઇડ ને રૂલ જે છે એ ખાઈ વધવાને કારણે વોટિંગ પેટર્નમાં જે કન્વર્ઝન જે થવું જોઈએ, મુસ્લિમોના વોટ જે છે એમને કોંગ્રેસ યુતિને મળવા જોઈએ મહા વિકાસ આઘાડીને, એ ત્યાં સુધી એટલે વોટિંગ થયું નહીં. અને બીજું ખાસ કહીશ કે એમનો જે વિકાસનો એજન્ડા હતો, એટલે કે મેનિફેસ્ટો લોકો સુધીનો નહોતો. એટલે મહાવિકાસ આઘાડી વિકાસનો એજન્ડા ભૂલી ગઈ અને એમને બ્લેમ ઉપર ચાલુ થઈ ગયા. જ્યારે આ વખતે એવું કહી શકાય કે મહારાષ્ટ્રમાં જે એમ ફેક્ટર હતો કોંગ્રેસનો તે બિલકુલ જ કામ નથી કર્યો અને કોંગ્રેસ જે મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે ગઈ હતી, લોકોએ આ તમામ મુદ્દાઓને સાઇડલાઇન કરી દીધા. એ મુખ્યત્વે ખાસ કહીશ કે મુસ્લિમ ફેક્ટર, એટલે આપણે એટલા માટે હું કહીશ કે એ 28 સીટો ઉપર એની બહુ મોટી અસર થઈ શકે એવી હતી. 12% વોટ જે હતા મુસ્લિમોના, પરંતુ એ ખાસ એને જે કન્વર્ઝન કરવા જોઈએ, એટલે કે લોકો સુધી જે નો ડાઉટ મહાવિકાસ આઘાડીએ ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ ત્યાં આગળ ફેક્ટર હિન્દુત્વનું પણ આવ્યું, કારણ કે શિવસેના જોડાયેલી હતી અને અસલી નકલીનો ત્યાં આગળ પણ પ્રતાપ જોવા મળ્યો. એટલે એ જે છે કન્વર્ઝન ના થવાને કારણે આખી જે છે કે ભાઈ એમને ટ્રાઇબલના વોટ છે, દલિતોના વોટ, ખેડૂતોના વોટ, એમને ઘણા બધા પ્રશ્નો ખેડૂતોને બહાર પાડ્યા કે ભાઈ આત્મહત્યાઓ વધુ થઈ, પરંતુ એ એમને જે છે કે કારણ કે બીજી બાજુ જોઈએ
કે શરદ પવારે એમને જે છે બારમતીમાં આખું જે છે પવારની લડાઈમાં એમને પોતે પણ ત્યાં આગળ એટલે મુખ્યત્વે એમનો પોતાનો જે સપોર્ટ હતો એ પણ ગુમાવ્યો. એટલે આજની જે મુખ્યત્વે જે આપણે આજે રિઝલ્ટો આવ્યા એમાં હું આપને ખાસ કહી જી કે આ જે રિઝલ્ટો આવવાને કારણે આગામી 5 વર્ષમાં બીજેપી અને જેની મહાયુતિ છે એના કારણે જે છે કે એમને ડબલ એન્જિનની સરકાર ચાલશે અને વિકાસ વધશે, જે મુંબઈ ઈચ્છતું હતું. બીજો નંબર કે કોંગ્રેસનો જે છે કોંગ્રેસની પણ ત્યાં આગળ છે એ 50% જેટલી સીટો થઈ અને શિવસેના અસલી જે પોતે કહેતા હતા અને જે એનસીપી અસલી કહેતા હતા એ નકલી થઈ ગઈ અને એનું જે છે 5 વર્ષમાં પતન થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એટલે મહત્વનો જંગ તો મહાવિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે જ હતો. પક્ષ ભલે ઘણા બધા હતા આમાં. ઋત્વિજભાઈ, આ બધા જ પક્ષોમાં જે ચૂંટણી આખી યોજાઈ તેમાં સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યો હોય તો મહારાષ્ટ્રમાં હવે મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચાનો વિષય હતો. અગાઉ પુણેમાં પોસ્ટર્સ પણ લાગ્યા હતા કે અજીત પવારને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન. દેવેન્દ્ર ફડણવીસને લઈને પણ આવી ચર્ચાઓ હતી. એકનાથ શિંદેને લઈને પણ ચર્ચાઓ છે. કોણ બનશે મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં? જો ભારતીય જનતા પાર્ટી ક્યારેય સત્તા માટે સમાધાન નથી કરતી. એટલે તમને ખ્યાલ હોય તો જ્યારે શિંદે એનડીએમાં આવ્યા ત્યારે એમની પાસે 37 ધારાસભ્યો હોવા છતાં પણ એમને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યા હતા. આજે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે ત્યારે અમારા ત્યાંના નેતા પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજીએ પણ કહ્યું છે, ત્યાંના મુખ્યમંત્રી શિંદેજીએ પણ કીધું છે, અજીત પવારજીએ કીધું છે. લગભગ અડધો કલાક પહેલા મહાયુતિની ત્રણેય નેતાઓ સાથેની એક પ્રેસ કોન્ફરન્સ પણ થઈ છે. ત્રણેય ખુલીને સ્પષ્ટ વાત કરી છે કે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય એ અમે ત્રણેય પક્ષોના મુખ્ય લોકો સાથે બેસીને લઈને કરીશું. ઓફકોર્સ અમારું મોવડી મંડળ છે, માનનીય મોદી સાહેબ છે, માનનીય અમિતભાઈ શાહ સાહેબ છે, નડ્ડા સાહેબ છે, એ લોકો પણ આ બાબતે વિચાર કરશે અને ત્રણેય જે મહાયુતિના જે પક્ષો છે એ ત્રણેય પક્ષોના વડાઓ ભેગા મળીને મુખ્યમંત્રી અંગેનો નિર્ણય લે છે, જે અમારા મહાયુતિના ત્રણેય પક્ષોના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે.